બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નવા બસ સ્પોટ વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં દેખાય છે કે કેટલાક યુવકો જાહેરમાં છૂટા હાથે એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વિડીયો ક્યારનો છે અને મારામારીનું ચોક્કસ કારણ શું હતું. પોલીસ વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાની કામગીરી કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના પીઆર મારુએ પણ જણાવ્યું હતું કે પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ તે બાબતે પોલીસ મથકે અરજી કે મેડિકલ કંઈ જ આવેલું નથી. પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ આજુબાજુના વિસ્તારના સીસીટીવી જોઈ રહ્યા છે. આજુબાજુના લોકોની પૂછપરછ કરી રહ્યા છે. જો કોઈ એવું અસામાજિક કૃત્ય થયેલું હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પર એક મારામારીનો વિડીયો વાયરલ થઈ રહેલો છે, પરંતુ એ બાબતે પોલીસ સ્ટેશને કોઈ અરજી કે કોઈ મેડિકલ યાદી કે કશું આવેલું નથી. છતાં પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ એસપી સાહેબની સૂચના મુજબ આજુબાજુના સીસીટીવી કેમેરા જોવે છે, પ્લસ આજુબાજુના લોકોની પૂછપરછ કરે છે અને જો કોઈ એવી અસામાજિક કૃત્ય થયેલું હશે તો તે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને રાઉન્ડ. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.